હેલો ફ્રેન્ડ્સ, વિનાયક એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિનાયક એકેડમી એ આપના એજ્યુકેશનને લગતા કોઈ પણ મૂંઝવતા પ્રશ્નોનું તત્કાળ સોલ્યુશન કરી આપતી એક એકેડમી છે. મિત્રો, આજે આપણે ગુજરાતી ધોરણ 10 પ્રથમ ભાષા જેમાં પાઠ 2 રેસનો ઘોડો વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આપણે આ પાઠની જે પણ કંઈ ચર્ચા છે એ અમુક જે વાતો પાઠનો અમુક જે પણ કાંઈ સાર છે એ આપણે પાર્ટ 1માં જોઈ લીધો હતો. મિત્રો, આજે આ પાર્ટ 2માં આપણે આ પાઠ છે એ પૂર્ણ કરીશું. ગયા વખતે આપણે જોયું હતું કે નીના બહેન જ્યારે અંકિત બીમાર પડે છે ત્યારે એને કોમ્પ્યુટર ક્લાસમાં જવાની ના પાડે છે. વિનુ કાકા અને સૌરભ એને લેવા માટે આવ્યા હોય છે, પરંતુ તેમ છતાં પણ નીના બહેન એકના બે નથી થતા. ત્યારે વિનુ કાકા છે એ અંકિતને માયકાંગલો કરી મૂકશે. જો આવી રીતે એને પંપાડવામાં આવશે તો એ પોતાનું ભવિષ્ય કેવી રીતે પ્રાપ્ત કરશે, આ રીતની છે એ વાત કરતા હોય છે. એવી વખતે નીના બહેન છે એ વિનુ કાકાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. અહીંયા છે એ પોતે વાત કરે છે કે અત્યારે આટલા તાવમાં એ પોતે પોતાના દીકરાને કોઈ કાળે મોકલી શકશે નહીં. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં જ પરવાઈ. ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. અહીંયા છે એ વિનુ કાકા કદાચ નીના બહેનના ના પાડવા છતાં પણ કદાચ છે એ પોતે બારણાની અંદર ઘરમાં ઘૂસી જશે અને અંકિતને લઈ જશે, અને પરિણામે નીના બહેન પોતે બારણાની વચ્ચે જ ઊભા રહી જાય છે અને પોતે છે એ તો કંઈ મક્કમતાથી આજે તો પોતે પોતાના દીકરાને નહીં જ મોકલે આવી રીતની વાત કરે છે. વિનુ કાકા પોતે પણ થોડાક છે એ નારાજ થયેલા લાગ્યા હોય છે, પણ અહીંયા છે એ તેમ છતાં પણ નીના બહેન કશું બોલતા નથી. માત્ર ને માત્ર છે એ પોતે મૌન સેવે છે અને ત્યારબાદ વિનુ કાકા ત્યાંથી ચાલ્યા જાય છે. નીના બહેન પણ સાંજની જે રસોઈ કરવાની હતી એમાં પોતે પરોવાઈ જાય છે, પરંતુ એને અંદરથી કંઈક છે એ ટીવીનો અવાજ આવે છે અને પોતે ત્યાં અંદરના ઓરડામાં જાય છે. જોવે છે તો પોતાને ખૂબ આશ્ચર્ય થાય છે, કારણ કે આ સમયે અંકિત ટીવી પર છે એ ગીતો સાંભળવાનું કામ કરતો હતો. ગીતો સાંભળતા જોઈ નીના બહેન અંકિતને કહે છે, અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. એણે હસીને કહ્યું, હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું, ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી, પણ પછી તને તાવ અને તારું હોમવર્ક, હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. પોતે છે એ અંકિતને તબિયત સારી નથી માટે એને આરામ કરવો જોઈએ, પરંતુ અહીંયા અંકિતને હવે તબિયત સારી હોય એવી રીતે પોતે એકદમ હસીને બોલે છે કે મને હવે સારું છે. નીના બહેન પણ પોતાના દીકરાની ચિંતા કરતા એના કપાળ ઉપર હાથ મૂકે છે તો અંકિતનો તાવ સાવ જ છે એ ગાયબ થઈ ગયો હતો. અને એવે વખતે અંકિત પોતાની માતા નીનાબહેનનો હાથ પકડી લે છે અને એકદમ એને પ્રેમથી છે એ કહે છે કે તું મને ઘણા લાંબા સમયથી બગીચામાં ફરવા માટે નથી લઈ ગઈ, તો તું મને જો એ બગીચામાં રમવા માટે ફરવા માટે લઈ જા. પણ પછી અહીંયા નીના બહેન અંકિતને તાવ, ત્યારબાદ તેનું હોમવર્ક, આ બધાની છે એ વાત કરે છે. ત્યારે અંકિત પોતાની માતાને જણાવે છે કે આ સમયે એને તાવ નથી, એનો તાવ ઉતરી ગયો છે. નીના બહેન અને અંકિત બંને જણા ત્યારબાદ બગીચામાં જાય છે અને એ દિવસે અંકિત છે એ મન ભરીને ખૂબ જ ખુશ મિજાજમાં હિંચકા પણ છે એ ખાય છે.
કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલીવાર ગુસ્સે થયો. વિનુકાકા આવ્યા. ઠપકાના સુરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીના બહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલાં મેં તરત કહ્યું, ના વિનુકાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. અહીંયા કોમ્પ્યુટર ક્લાસની સૌરભ અને અંકિત બંનેની પરીક્ષા લેવામાં આવે છે, જેમાં અંકિત માંડ માંડ કરીને પાસ થાય છે, જ્યારે સૌરભને સારું એવું સર્ટિફિકેટ મેરિટ છે એ પ્રાપ્ત થાય છે. અહીંયા એ દિવસે સંજયને જ્યારે પરીક્ષામાં માંડ માંડ પાસ થવાની અંકિતની વાત જ્યારે ખબર પડે છે, ત્યારે એ પણ છે અંકિત ઉપર ખૂબ ગુસ્સો કરે છે. અને એ જ વખતે વિનુકાકા નીનાબહેનના ઘરે આવે છે સંજયની સાથે. પોતે પણ છે એ અંકિતને ખીજાવવામાં સૂરમાં સૂર છે એ મેળવે છે. અને વિનુકાકા તે વખતે નીનાબહેનને પણ કહે છે કે આ બધું જે પણ કાંઈ કોમ્પ્યુટર ક્લાસનું પરિણામ આવ્યું એ બધું તમારા લાડનું જ છે એ પરિણામ છે. હવે અંકિતના ભણવા ઉપર પોતે છે વધુ ધ્યાન આપશે. પણ એવી વખતે નીનાબહેન વિનુકાકાને તરત જ જણાવી દે છે કે હવે એને કોઈ પણ જાતના કાંઈ કોમ્પ્યુટરના ક્લાસ કરાવવા નથી. અરે પણ એમ તે હોય, એકવાર ઓછા માર્ક આવ્યા એમાં, એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થઈ ગયો. તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. તમે એને એક ચીજ આપશો? અંકિત પણ ખુશ, હું પણ ખુશ. જરૂર, પણ મોંઘી તો નથી ને? ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એટલે અંકિતને એનું સૌ આપો સંજય. અહીંયા નીના બહેન છે એ પોતે ખૂબ સરસ રીતે પોતાના જે પણ કાંઈ શિક્ષણ અંગેના જે પોતે વિચારો જે અનુભવતા હતા એ પોતાના પતિને છે એ પોતે સમજાવવા માંગે છે. અહીંયા અંકિતને કોમ્પ્યુટરની પરીક્ષામાં છે એ ખૂબ જ છે એ ઓછા માર્ક આવ્યા હતા. અને એકવાર ઓછા માર્ક આવ્યા એટલે દરેક ક્ષેત્રે છે એ પોતે ઊણો જ ઉતરશે આવું ન હોય. પણ અહીંયા અંકિત છે એ તો કે પોતે છે એ મોટો થાય ત્યારે જ આપણે, એટલે કે બાળક મોટું થાય ત્યારે જ છે એ આપણે એને પોતાની પસંદ નાપસંદ છે એ વિશે પોતાને છે એ નિર્ણયો દેવા જોઈએ. અહીંયા તો કે નીનાબહેન અને વિનુકાકાની આ બધી વાત છે એ જ્યારે સંજયભાઈ સાંભળે છે ત્યારે સંજયભાઈ પણ છે એ ખૂબ નારાજ થઈ જાય છે નીનાબહેનથી. અને પોતે કેવી પરિસ્થિતિમાં છે એ જિંદગીમાં આગળ વધ્યા આ બધી વાત છે એ પોતે નીનાબહેનને જણાવે છે. પણ પોતે કોઈ પણ ભોગે અંકિત માટે છે એ જે પણ કંઈ કરવાનું આવશે એ બધું પોતે છે એ મહેનત કરીને પણ છે એ કરશે. આ વાત છે એ પોતે સંજયભાઈની જ્યારે નીનાબહેન સાંભળે છે ત્યારે એ પોતાના બાળક માટે એક વસ્તુ છે એ સંજયભાઈને આપવાનું કહે છે. સંજયભાઈ આ વસ્તુ કિંમતી તો નથી આવું જ્યારે એ પોતે જણાવે છે ત્યારે એને એમ પણ કહે છે કે આના માટે તમારે નાણાં છે ચૂકવવા પડશે નહીં. અહીંયા નીનાબહેન સંજયભાઈ પાસે માત્ર ને માત્ર છે એ અંકિતનું સારું શૈશવ એટલે કે બાળપણ આપવાની છે વાત કરે છે. ટૂંકમાં નીનાબહેન છે એ પોતે સંજયભાઈને સમજાવવા માંગતા હતા કે આપણે છે એ તો કે અંકિતની પાછળ માત્ર ને માત્ર ભણાવ કરીને જ નહીં, પણ આપણે એને છે એ તો કે એના ઉપર નિર્ણયો કે એને થોડીક છે એ સ્વતંત્રતા અને એને છે એ પોતાનું બાળપણ છે એ ચોક્કસ આપણે આપવું જોઈએ. આપણે માતા પિતા તરીકે આટલું તો છે એ ચોક્કસ કરવું જોઈએ. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. ત્યાં એને હિંચકા ખાતો બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું, ના, મારો નિર્ણય સાચો છે. એટલે કે અહીંયા ઘણી બધી વખત છે એ પોતાનો નિર્ણય એને જે અંકિત માટે લીધો હતો
કે સાવ જ બાળપણના ભોગે માત્ર ને માત્ર શિક્ષણમાં છે એ આગળ વધારવું, બસ આ જ છે એ બાળકોને અપાતું ભવિષ્ય નથી. પણ અહીંયા શિક્ષણની સાથે આનંદ, ત્યારબાદ તો કે બાળકોનું શૈશવ એટલે કે બાળપણ, અને એને ખૂબ સારું એવું ઉમદા વ્યક્તિત્વ એટલે કે સંસ્કાર, આ બધાનું છે એ બાળકને છે એ આપવું જોઈએ. તો અને તો જ જે તે બાળક છે એનો સર્વાંગી વિકાસ છે એ થઈ શકે છે. પણ એમ કહી વિનુકાકા અંકિતને છોડે એમ નહોતા. વિનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા. પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. અહીંયા વિનુકાકા છે એ પોતે અંકિતને શિક્ષણમાંથી કંઈ છોડે એમ હતા નહીં. અહીંયા નીનાબહેન અને સંજયભાઈ બંને સમજી ગયા હોવા છતાં પણ જ્યારે પોતે સૌરભને ભણાવતા ત્યારે નીનાબહેનના ના પાડવા છતાં પણ પોતે અંકિતને છે એ લઈ જતા. પરંતુ અહીંયા અંકિતને વિનુકાકાના ઘરે ભણવા માટે જવું નથી, વિનુકાકા પાસે ભણવું નથી. આ ચોક્કસ છે એ તો કે એના ચહેરા દ્વારા સંજયભાઈ અને નીનાબહેને છે એ જોયું. આ વખતે સંજયભાઈના ધ્યાનમાં પણ આ બાબત છે એ ચોક્કસ આવી. એકવાર સાંજે બધા જ લોકો જ્યારે દરિયા કિનારે ફરવા માટે જાય છે, ત્યાં બધા જ લોકો આખું ફેમિલી ખૂબ છે રમે છે, અને ત્યારબાદ બધા આઈસ્ક્રીમને એ બધું ખાતા હોય છે. ત્યારે સંજયભાઈ છે એ પ્રશ્ન કરે છે કે અંકિતને વિનુકાકા પાસે શા માટે ભણવું નથી? અને અહીંયા તો કે વિનુકાકા દ્વારા કહેવામાં આવ્યું હતું કે સૌરભ જેટલું અંકિત ભણવામાં ધ્યાન આપતો નથી. તો એનું કારણ છે એ શું છે? પણ આ રીતની જ્યારે વાત છે એ પોતે જ્યારે સંજયભાઈના એટલે કે પોતાના પિતાજી પાસે છે એ જ્યારે સાંભળે છે ત્યારે તો કે એકદમ સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અને અંધકાર પણ છે એ ઉતરી ગયો હતો, એટલે કે અંધકાર પણ થવાની તૈયારીમાં હતી. અંકિતના હાથમાં એ વખતે ફુગ્ગો હતો અને ફુગ્ગો છે એ અચાનક જ છે એના હાથમાંથી છૂટી જાય છે. અંકિત પોતાના હાથમાંથી છૂટેલા ફુગ્ગાને દૂર દૂર હવામાં ઉડતો જોઈ રહે છે અને અચાનક જ એને શું થાય છે કે પોતે એકદમ છે એ જોરથી બોલવા માંડે છે. શું બોલે છે? મને વિનુકાકા જરાય નથી ગમતા. એટલે કે અહીંયા એમની પાસે જે પણ કાંઈ ભણવા જવા માટે જે પોતે નારાજગી ચહેરા ઉપર લઈ આવતો હતો એનું એક જ કારણ હતું કે અંકિતને વિનુકાકા જરા પણ ગમતા હતા નહીં. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો નહોતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી ખબર પડી. નીનાબહેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ નથી, વારે વારે અંકિતને ઉતારી પાડે. બિચારો કુંબળો જીવ. એમ તો મારા સૌરભને ન છોડે. પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાંતે ખાધું નથી. અહીંયા વાતમાં જ નીનાબહેનને એવું છે એ જાણવા મળે છે કે અંકિતનો આટલો વિનુકાકા પ્રત્યેનો જે પણ કાંઈ ધિક્કાર ભાવ છે એ કયા કારણસર છે. તો અહીંયા છે એ વાતમાં વિનુકાકા દ્વારા છે એ અંકિતને થોડો છે એ ઉતારી પાડવામાં આવતો હતો અને પરિણામે આ નાનકડો જીવ છે અંકિત એ આ બધું છે એ સહી ના શકતો. આમ તો છે એ પોતે પોતાના દીકરાને પણ સૌરભને પણ છે એ છોડતા નહીં, પરંતુ અહીંયા પોતાના પતિ પાસે હવે છે એ તો કે આ અંકિતને ભણવા માટે ના મોકલે આવી ચોખ્ખી વાત છે એ મંજુબહેન નીના બહેનને જણાવી આપે છે. પોતે એવું પણ કહે છે કે આ શિક્ષણની સ્પર્ધામાં મારા દીકરાને એટલું પોતે છે એ દોડાવે છે કે ત્રણેય ભેગા મળીને એક સાથે છે એ જમી પણ શકતા નથી. એટલે કે અહીંયા વિનુકાકા છે એ માત્ર ને માત્ર શિક્ષણ એટલે કે ભણતરને જ છે એ મહત્વ આપે છે.
એમાં એ પોતે ક્યાંક ને ક્યાંક અંશે પોતાના બાળકનું જે પણ કાંઈ શૈશવ છે એ છીનવી લે છે અને એને શિક્ષણ જ્ઞાન આપવાની જગ્યાએ માત્ર ને માત્ર પોતાનો દીકરો ભણવામાં અવ્વલ નંબર આવે એટલા માટે થઈ અને એને રેસના ઘોડાની જેમ છે એ પોતે આ શિક્ષણની સ્પર્ધામાં છે એ દોડાવે છે. અને અમે અંકિતને વિનુકાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુકાકા ધુઆપુઆ થયા, લડ્યા, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ 1 વર્ષ જવા દ્યો, આવતા વર્ષની વાત. હજી તો 5મું ધોરણ છે, એવી શી ચિંતા છે? એ વર્ષે સૌરભની શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મે નંબરે પાસ થયો. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા, એટલે અમે પહેલેથી થોડા દિવસ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અમે 3 જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા. વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. અહીંયા ત્યારબાદ મંજુ કાકીના કહેવાથી અંકિતને વિનુકાકાને ત્યાં ભણવા જવાનું છે એ નીનાબહેન અને સંજયભાઈ છે એ બંધ કરી આપે છે. વિનુકાકા પણ ખૂબ ગુસ્સો જતાવે છે, પણ અહીંયા આ વખતે નીનાબહેન અને સંજયભાઈ બંને પોતે પોતાની વાતમાં ખૂબ જ છે એ અડીખમ મક્કમ રીતે છે એ પોતે વર્તે છે. પોતાનો દીકરો પહેલેથી જ છે એ શરીરમાં થોડો દુબળો છે અને પરિણામે જો એકાદ વર્ષ છે જવા દઈએ તો કદાચ છે એ તો કંઈ વધુ છે એ સારું શિક્ષણમાં ધ્યાન આપી શકશે. અને હજુ તો એનું શિક્ષણનું સ્તર પણ છે ઘણું બધું નીચું છે, એટલે કે પોતે 5મા ધોરણમાં છે, તો આટલી બધી અત્યારથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવું વિનુકાકાને છે એ પોતે જણાવી દે છે. ત્યારબાદ શાળામાં છે એ પરીક્ષાઓ લેવાય છે, જેમાં સૌરભને છે એ શિલ્ડ પ્રાપ્ત થાય છે અને અંકિત 7મા નંબરે છે પોતે છે એ પાસ થાય છે. નીનાબહેન અને સંજયભાઈ પોતાના દીકરાના પરિણામ વિશે પહેલેથી જ જાણતા હતા, એટલે પરિણામની પોતે રાહ પણ જોતા નથી. એ પહેલાં જ પોતે છે એ બહારગામ જવાનો કાર્યક્રમ નક્કી કરી લીધો હતો. પોતે એક હિલ સ્ટેશન ઉપર જવાના હતા કે જ્યાં એમણે પહેલેથી જ છે એ સેનેટોરિયમ બુક કરાવી લીધું હતું અને ત્યાં છે એ 3 જણા અંકિત, નીનાબહેન અને સંજયભાઈ 3 ખૂબ છે હરે છે, ફરે છે, ટ્રેકિંગ કરે છે. અહીંયા અંકિત ભલે 7મા નંબરે પાસ થયો, પણ પોતાનો દીકરો પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે અને એ ખુશીમાં, એ આનંદમાં નીનાબહેન પોતાના દીકરાને રામાયણ અને મહાભારત જેવી જે પણ કાંઈ બાળકથાઓના પુસ્તકો હતા એ એને ભેટ સ્વરૂપે આપે છે. અંકિતને પણ આ પુસ્તકો વાંચવા એટલા બધા ગમે છે કે આ બધા જ પુસ્તકો આપ્યા પછી પોતે 2 વખત છે એ આ પુસ્તકોને વાંચી લે છે. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એનો છુટકારો મળી ગયો હોય. અહીંયા અંકિત અને સૌરભ જો બંને એક સાથે રહેશે તો કદાચ છે એ અંકિત છે એનું જે પણ કાંઈ બાળપણ છે છીનવાઈ જશે અને વિનુકાકા સૌરભ અને અંકિત બંનેને છે એ એક સાથે ભણાવશે. પરંતુ અહીંયા છે એ પોતે શાળા છે એ બદલવા માંગતા હતા, પરંતુ અહીંયા અંકિત અને સૌરભના બંનેના પરિણામ છે એ અલગ આવ્યાથી બંનેના ક્લાસ પણ છે એ જુદા થઈ જાય છે કે જેથી કરીને નીનાબહેન અને સંજયભાઈ બંને જણા થોડો હાશકારો અનુભવે છે. બંનેના ક્લાસ છે જુદા થઈ ગયા હોવાથી વિનુકાકાનું ધ્યાન પણ છે અંકિત તરફથી હટી જાય છે અને ત્યારબાદ અંકિત પણ ખૂબ જ છે એ આનંદમાં રહેવા લાગે છે, જાણે કે આ શિક્ષણની સ્પર્ધામાંથી, રેસના ગોલાની જેમ દોડવામાંથી એને મુક્તિ મળી ગઈ હોય એવો આભાસ છે એ અંકિતને થતો હતો, એવો હાશકારો અંકિતને થતો હતો. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી, પણ અંકિત તો ખુશ મારી ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી
પોતાની મેળે દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે, પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. વિનુકાકાએ દ્રશ્ય જોઈ ગયેલા. એથી તો એમની નારાજગી ખૂબ વધી ગઈ અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મરી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો. હા, મંજુ કાકી બપોરે ડોક્યું કરતા, મારા માટે અચોક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો તો એમની આંખમાં વિષાદ દેખાતો હું જોઈ શકતી. અહીંયા થોડા સમય બાદ આખું છે એ અંકિત ઉપરથી, અંકિતના શિક્ષણ ઉપરથી, વિનુકાકાની વાત ઉપરથી છે એ નીનાબહેન અને સંજયભાઈનું ધ્યાન છે એ હટી જાય છે. કારણ કે અહીંયા નીનાબહેન છે એ પોતે ગર્ભવતી હોય છે અને પરિણામે એમની તબિયત સારી રહેતી નથી હોતી. શરૂઆતમાં તો છે એ પોતે અંકિત તરફ ખૂબ જ છે એ ચિંતા વ્યક્ત કરતા અને એના હિસાબે ઉદાસ પણ છે રહેતા હતા કે પોતે અંકિતના શિક્ષણ ઉપર એટલું બધું ધ્યાન આપી શકતા નથી. પરંતુ અંકિત છે એ તો હવે ખૂબ જ છે એ ખુશ રહેતો. પોતાની માતાની તબિયત સારી ન રહેતી, પરિણામે એમની ખૂબ છે એ તકેદારી રાખતો, એમની છે એ પોતે કાળજી પણ છે એ રાખતો. સાંજે પોતે સ્કૂલેથી આવે તો પોતાનું દૂધ, પોતાનું હોમવર્ક, બધું પોતાનું કાર્ય છે પોતે જાતે કરી લેતો. સાંજના સમયે ક્યારેક છે પોતાની માતાને રસોઈમાં પણ છે એ મદદ કરતો. એક વખત વિનુકાકા છે એ અંકિત પોતાની માતાને રસોઈમાં મદદ કરતો હતો એ દ્રશ્યને જોઈ જાય છે અને પરિણામે તો એ નીનાબહેનથી થોડા વધુ છે એ નારાજ થઈ જાય છે. અહીંયા નારાજ થવાનું કારણ એટલું જ હતું કે વિનુકાકા છે એ અંકિતને પણ સૌરભની માફક શિક્ષણમાં ખૂબ જ અવ્વલ નંબરે સુવર્ણચંદ્રક અંકિત પણ જીતે આવું ઈચ્છતા હોય છે અને એ વખતે પોતે શિક્ષણમાંથી પોતે પોતાના દીકરાને થોડો દૂર ધકેલી અને આવી રીતે ઘરના કામકાજો કરાવે છે. તો આ તો કેટલા અંશે ન્યાય કહેવાય. વિનુકાકા છે એ આવું ઈચ્છતા હતા અને પરિણામે એમને છે એ ગમતું નથી અને પરિણામે હવે તો કે બિલ્ડિંગમાં લિફ્ટમાં મળે ત્યારે માત્ર ને માત્ર હાથ ઊંચો કરે આટલું જ છે એ હવે એમની વચ્ચે સંબંધ રહે છે. પોતે છે એ વધુ હવે વાતચીત કે આ બધું કરતા નથી. પણ મંજુ કાકીના સ્વભાવમાં કાંઈ પણ છે એ ફેરફાર થતો નથી. એ તો પહેલાંની માફક આજે પણ નીનાબેન પાસે આવે છે, એમના માટે ગરમ નાસ્તો લઈ આવે છે. સૌરભ છે એ પોતે શિક્ષણ ક્ષેત્રે એક એક પગથિયું આગળ ચડતો હતો, પરંતુ તેમની માતાના મુખ ઉપર તેમ છતાં પણ છે એ એક વિષાદ, એક ચિંતા, એક દુઃખ છે એ ચોક્કસ દેખાતું નીનાબહેને અનુભવ્યું. મને દીકરી જન્મી, અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થતો જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા. અંકિતે લાડથી એનું નામ પાડ્યું ફોરમ. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વઢી શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો. ત્યારબાદ નીનાબહેનને દીકરીનો જન્મ થાય છે. અંકિત પોતાની નાની બહેનને જ્યારે જોવે છે ત્યારે તો કે એના ઉપર પ્રેમ વરસાવતા જોવે છે ત્યારે સંજયભાઈ અને નીનાબહેન છે ખૂબ છે એ ખુશ થઈ જતા. અંકિત પણ પોતાની નાની બહેન પ્રત્યે છે એ ખૂબ જ એકદમ હળીમળી ગયો હતો. મંજુ કાકી પણ છે એ ફોરમને રમાડવા આવતા ત્યારે એક વખત મંજુ કાકી ફોરમને જોઈને છે ખૂબ જ રડી પડ્યા હતા. ફોરમ નામ પણ છે એ તો કે અંકિતે જ પોતાની બહેનનું પાડ્યું હતું. ફોરમ નાની હતી ત્યારે એને એક વખત કમળો થઈ જાય છે ત્યારે બધાના જીવ છે એ ઊંચા થઈ જાય છે. હજુ ફોરમને કમળો મટે છે ત્યારે જ એના શરીરે નાની નાની ફોડલીઓ છે એ ફૂટી નીકળે છે કે જેથી કરીને નીનાબહેન, સંજયભાઈ બધા ચિંતામાં મુકાઈ જાય છે અને એના પરિણામે અંકિતના ભણતરમાં પણ પોતે ખાસ એવું ધ્યાન આપી શકતા નથી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વઢી શકીએ તેમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો. અંકિતનો પરીક્ષામાં 31મો નંબર આવે છે, પરંતુ આ પાછળ નીનાબહેન કે સંજયભાઈ એને કશો ઠપકો આપતા નથી. કારણ કે અહીંયા
પોતે બહુ સારી રીતે જાણતા હતા કે અહીંયા પરિસ્થિતિ કેવી હતી અને પરિણામે અંકિતને ભણવામાંથી સમય પણ છે એ મળ્યો નહોતો. મંજુ કાકી બપોરે વિનુકાકાથી છાની કેક લઈને આવેલા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હો. ફોરમ બીમાર પડી જતી ત્યારે, એને કેજીમાં દાખલ કરી ત્યારે, કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો. એટલે કે અહીંયા મંજુ કાકી છે એ વિનુકાકાને ખબર ના પડે એવી રીતે અંકિત માટે કેક લઈને આવે છે અને એને શું જણાવે છે કે મારી પરીક્ષામાં તો છે એ તું પાસ થઈ ગયો. કારણ કે અહીંયા મંજુ બહેન બાળકોને જેવું ભવિષ્ય, જેવું સિંચન, જ્ઞાનનું સિંચન, સંસ્કારોનું સિંચન, સમજણનું સિંચન આપવા માંગતા હોય છે એ બધું ક્યાંક ને ક્યાંક છે એ અંકિતમાં એ પોતે જોવે છે. અંકિત ભણવામાં ભલે પોતાના દીકરા સૌરભ જેટલો હોશિયાર નથી, ભલે એ ચંદ્રકો લઈ આવતો નથી, પરંતુ જ્યારે પોતાના કુટુંબને પોતાની જે પણ કાંઈ મદદની જરૂર આવી એવે વખતે એ પોતાના કુટુંબની સાથે રહે છે. પોતાના કુટુંબને હૂંફ, પ્રેમ અને જે પણ કાંઈ સહાનુભૂતિ કે મદદ જોઈતી હોય એ બધી આપે છે. પરિણામે અહીંયા મંજુ કાકીને છે એ પોતાના સૌરભ કરતાં અંકિત પ્રત્યે વધારે પ્રેમ અને ગર્વ અનુભવાય છે. કારણ કે બાળક માત્ર ને માત્ર સુવર્ણચંદ્રકો જીતે, મેડલો જીતે અને ખૂબ જ સારી ડિગ્રી મેળવે એટલાથી છે એનું વ્યક્તિત્વ પૂર્ણ થઈ જતું નથી. પણ શિક્ષણ કે ડિગ્રીઓની સાથે બાળક છે એનામાં સંસ્કાર ભાવના, કુટુંબ ભાવના, સમાજ ભાવના, વસુધૈવ કુટુંબ ભાવના, આ બધું પણ છે એ ખીલવું જોઈએ. એ એક ઉમદા વ્યક્તિત્વ પ્રાપ્ત કરી શકે, પોતે છે એ ભાવનાત્મક રીતે પોતાના કુટુંબ સાથે છે એના સુખ દુઃખમાં જોડાઈ શકે. આ પણ છે એ તો કંઈક શિક્ષણનો ઉદ્દેશ્ય હોઈ શકે છે. અહીંયા ફોરમ બીમાર પડી હતી ત્યારે પણ છે એ અંકિતે ખૂબ પોતાની બહેનનું ધ્યાન રાખ્યું હતું. તેને કેજીમાં દાખલ કરી ત્યારે પણ છે અંકિત સાથે હતો. સંજયભાઈનું સ્કૂટરનો અકસ્માત થયો ત્યારે પણ છે એને પોતાની માતાને ખૂબ સારી રીતે છે એ સંભાળી લીધી હતી. અને આ બધું છે એ રીનાબહેન, સંજયભાઈ અને મંજુ કાકી ત્રણેય છે એ જોયું હતું. એસએસસીમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68%. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં. મેં અને સંજયે એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા ફરી ઉદાસી જોઈ. અહીંયા સૌરભને એસએસસીની પરીક્ષામાં 92% આવે છે જ્યારે અંકિત માત્ર ને માત્ર 68% પાસ થાય છે. સૌરભ છે એ પોતે સારી ટકાવારી પ્રાપ્ત કરવાને લીધે સાયન્સમાં એડમિશન લે છે જ્યારે અંકિત કોમર્સમાં એડમિશન લે છે. પરંતુ અહીંયા તેમ છતાં પણ પોતાના દીકરાએ છે એ ખૂબ સારી રીતે પરીક્ષામાં પાસ થયું હોવાથી એને સારી એવી નીનાબહેન અને સંજયભાઈ એક ઘડિયાળ છે એ ભેટમાં આપે છે. પરંતુ તેમ છતાં પણ પોતે પોતાના દીકરાના મોઢા ઉપર એક આનંદ, એક શાંતિ જોવાની જગ્યાએ એક ઉદાસી છે એ પોતે જોવે છે. અંકિત પોતાના પિતાજીને છે એ એટલું જ કહે છે, સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. અહીંયા પોતાના પિતાને છે એ પોતાનો દીકરો પણ છે એ ભણી ગણીને ખૂબ સારો હોશિયાર થાય, ખૂબ સારી એવી ટકાવારી પ્રાપ્ત કરે, આ બધું છે એ સંજયભાઈને જોઈતું હતું. પરંતુ અહીંયા આ બધું છે એ સપનું એ પોતાના પિતાજીનું પૂર્ણ કરી શકતો નથી અને પરિણામે છે એ પોતે થોડીક દિલગીરી છે એ વ્યક્ત કરે છે. પરંતુ અહીંયા તરત જ છે નીનાબહેન કહે છે કે તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા, તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. 11 વર્ષ પછીનો હવે આપણી પાસે છે એ તો કે સમય હવે બતાવ્યો છે. અહીંયા નીનાબહેન પોતાના દીકરાને છે ખૂબ સારી એવી શીખ સમજ આપે છે કે તું માત્ર ને માત્ર ડિગ્રીઓ મેળવે, ખૂબ સારી ટકાવારી લે, શિક્ષણ ક્ષેત્રે તમામ સ્પર્ધાઓમાં તું છે સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કરે. આ બધું અમારું સપનું નહોતું, પણ અમારું સપનું એ પણ હતું કે તું સારો એવો ઉમદા માણસ છે એ બને. એ પણ છે એ અમે તારા માટે સપનું જોયું હતું અને એ સપનું છે એ તે ખૂબ જ અમારી શ્રદ્ધા મુજબ છે એ સાકાર કર્યું છે.
હવે પછીની નવલિકામાં તો કે 11 વર્ષ પછીનો છે એ વર્ષા અડાલજાએ આપણને સમય બતાવ્યો છે કે જેમાં અંકિત અને સૌરભ બંને યુવાન થઈ ગયા છે. અંકિતને એક બેંકમાં સરસ નોકરી છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. અંકિત બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમને નાનકડો મીઠો દીકરો યશ છે. ફોરમ BScમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે. કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. અહીંયા 11 વર્ષ પછીની છે એ હવે નવલિકાની જે પણ કાંઈ વિષય વસ્તુ છે એ આપણને પીરસી છે કે અંકિત યુવાન બની ગયો છે. એને બેંકમાં સરસ મજાની નોકરી છે. પોતાના પિતાજીનું છે એ કિડની ફેલ થઈ જવાને કારણે મૃત્યુ થઈ ગયું છે. અંકિતે પોતાની બેંકમાં નોકરી કરતી એ નંદા નામની યુવતી સાથે છે એ લગ્ન કરી લીધા છે અને અંકિત અને નંદાનો એક દીકરો છે જેનું નામ યશ છે. ફોરમ પણ છે એ અત્યારે BScનો અભ્યાસ કરે છે. પોતાના પતિ સંજયભાઈનું મૃત્યુ થઈ ગયા પછી અંકિતે પોતાની ઘરની જવાબદારી, પોતાની માતાની, પોતાની બહેનની જવાબદારી ખૂબ સરસ રીતે છે એ સાચવી લીધી છે. એમને કોઈ પણ જાતનો છે કંઈ પણ ખોટ પડવા દીધી નથી. પોતે અવારનવાર સાંજે છે એ બગીચામાં ફરવા પણ જાય છે. ત્યારે પણ બધા સાથે જ જાય છે. યશને પણ છે એ હિંચકા ખાવાનો ખૂબ જ છે એ શોખ છે. ત્યારબાદ સૌરભની વાત આપણને જણાવે છે કે સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. વિશાળ બંગલો, કાર બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. અહીંયા સૌરભે છે એ ખૂબ સારી સારી ડિગ્રીઓ મેળવી. પોતે છે એ તો કે સારા એવો છે એ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને પોતે ડૉક્ટર બની ગયો છે. પોતે અમેરિકાની મોટામાં મોટી હોસ્પિટલમાં પોતે છે ડૉક્ટર તરીકેની ફરજ બજાવે છે. પોતાની પાસે ગાડી, બંગલા બધું જ છે. પણ માત્ર ને માત્ર એક વસ્તુ નથી. અને એ કઈ વસ્તુ? તો કે માત્ર ને માત્ર પોતાના માતા પિતા માટે છે એ એની પાસે સમય નથી. એટલે કે અહીંયા પણ છે એ તો કે આપણને ખૂબ સરસ રીતે છે એ સમજાવવામાં આવ્યું છે કે બાળકોને શિક્ષણ છે એ રીતનું આપવું જોઈએ કે જેથી કરીને બાળકો ડિગ્રીઓ તો પ્રાપ્ત કરે, ઊંચી સિદ્ધિઓ તો પ્રાપ્ત કરે, ચંદ્રકો તો પ્રાપ્ત કરે, પણ માત્ર ને માત્ર છે એ આટલાથી જ છે એ પોતે અવ્વલ થઈ જતા નથી. પરંતુ એમનામાં છે એ તો કંઈક એક સારા માણસ બનવાની પણ છે એ જે સંસ્કાર છે એ આવી જવા જોઈએ. એનામાં જે પણ કાંઈ માનવીય સંવેદનો હોય એ પોતે ક્યારેય પણ છે એ ગુમાવી દે નહીં. બરાબર? એટલે અહીંયા છે એ પોતે તો કે પોતાના માતા પિતા માટે તો કે એની પાસે છે એ સમય નથી. એ ખૂબ જ છે એ દુઃખી વાત કહેવાય. વિનુકાકા, મંજુકાકી શરૂઆતમાં તો પહેલાં હોશભેર અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલાં છેલ્લી વાર પાછા આવ્યા. પછી હવે અહીં જ છે. ક્યારેક હું એમને પૂછતી, હવે ક્યારે જશો? ત્યારે માથું ધૂણાવી ચૂપ રહે છે. એમની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. અહીંયા વિનુકાકા અને મંજુકાકી પોતાના દીકરા પાસે અમેરિકા છે એ ઘણી બધી વખત જતા, પણ છેલ્લા 3-3 વર્ષ પહેલાં છે એ પોતે જ્યારે છેલ્લી વખત અમેરિકાથી આવ્યા ત્યારબાદ પોતે અહીંયા જ છે. ક્યારેક છે એ નીના બહેન વિનુકાકા અને મંજુકાકીને હવે અમેરિકા ક્યારે જશો આવો જ્યારે પોતે પ્રશ્ન પૂછે છે ત્યારે વિનુકાકા માત્ર ને માત્ર માથું ધૂણાવી અને ચૂપ રહે છે. પરંતુ એમની આંખના ખૂણે તો કે બાઝેલું નાનકડું એવું આંસુ છે એ તો કે આથમતા સૂર્યના પ્રકાશમાં છે એ તો કે એકદમ છે એ ચમકી ઉઠે છે. એટલે કે પોતે છે એ કાંઈ પણ હવે પ્રત્યુત્તર છે એ આપી શકતા નથી. માત્ર ને માત્ર છે એ માથું ધૂણાવી ચૂપ રહેવાનું કામ કરે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે. વિનુકાકા અને મંજુકાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. કાકીને ગોઠણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે.
હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે. અહીંયા જ્યારે નીનાબહેન, ફોરમ, અંકિત બધા છે જ્યારે ફરવા જતા ત્યારે અંકિત છે એ વિનુકાકા અને મંજુ કાકીને પણ છે પોતે પોતાની સાથે ફરવા માટે લેતા. અહીંયા વિનુકાકા અને મંજુ કાકીની ઉંમર છે એકદમ વધી ગઈ હોય એવું લાગે છે. એટલે કે ભૌતિક ચીજવસ્તુઓ આપણી પાસે ગમે એટલી હોય, ગમે એટલું સુખ હોય, પરંતુ અહીંયા ઉંમર છે, વૃદ્ધાવસ્થા છે, એને ભૌતિક ચીજવસ્તુઓની કાંઈ પણ અસર થતી નથી. એ તો જ્યારે જે સમયે એનું કામ કરવાનું હોય ત્યારે એ કરી જ લે છે. અહીંયા મંજુ કાકીને ગોઠણનો દુખાવો છે એટલે ફોરમનો હાથ પકડે ત્યારે જ પોતે છે એ ચાલી શકે છે. સાંજ છે એ થવાની તૈયારી છે. બગીચો ધીમે ધીમે છે એ ખાલી થતો લાગે છે અને અંકિત વિનુકાકાનો હાથ છે એ પકડી એને ઊભા કરવાનો પ્રયત્ન કરે છે. ચાલો વિનુકાકા, ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. અહીંયા જ્યારે અંકિત વિનુકાકાને ઘરે જવાની વાત કરે છે ત્યારે વિનુકાકાના હાથમાં ખૂબ જ કિંમતી એવી ઘડિયાળ બાંધેલી હોય છે, પરંતુ વિનુકાકા એની સામે પણ છે એ જોતા નથી. પોતે છે એ તો કંઈ ત્યાંથી ઊભા થાય છે અને અંકિતને માત્ર ને માત્ર છે એટલું જ જણાવે છે કે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. મિત્રો, વિનુકાકાના આ જે પણ કાંઈ શબ્દો હતા કે બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, આ વાક્ય ઘણું બધું છે એ આપણને સમજાવી જાય છે. એ શું સમજાવી જાય છે કે પોતાનો દીકરો સૌરભ છે એ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર તો બની ગયો, એની પાસે તમામ પ્રકારની ભૌતિક સમૃદ્ધિ બધું છે, પરંતુ પોતાના માતા પિતા પ્રત્યેની એની જે ફરજ હોવી જોઈએ, એની જે લાગણી હોવી જોઈએ, એમના માટે જે એને સમય ફાળવવો જોઈએ, આવી જે પણ કાંઈ એની આંતરિક હૃદયની સમૃદ્ધિ હોય એ સમૃદ્ધિ છે એ સૌરભ પાસે નથી. અહીંયા વિનુકાકાએ છે એ સૌરભને ખૂબ સારું શિક્ષણ આપ્યું. રેસના ઘોડામાં એને છે એ આગળ દોડાવ્યો, એને છે એ જીત પણ પ્રાપ્ત કરાવી, પણ ક્યાંક ને ક્યાંક અંશે સૌરભમાં જે ઉમદા માણસ બનાવવાનો હતો, એને સારા સંસ્કારો આપવાના હતા, એ સંસ્કારો આપવામાં છે એ વિનુકાકાથી ખૂબ છે મોડું થઈ ગયું છે. અને આજે તો કે આ દુઃખ, આ ઊંડો ઘા એમને ખૂબ જ છે એ લાગી આવે છે, પરંતુ પોતે છે એ હવે કાંઈ પણ કરી શકે એમ નથી, કારણ કે એમની પાસેથી સમય છે એ હવે ચાલ્યો ગયો છે. એટલે કે અહીંયા હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. આ જે છેલ્લું વાક્ય છે એ વર્ષા અડલજાએ આ નવલિકામાં મૂક્યું કે જે આપણને ઘણું બધું છે એ સમજાવી જાય છે કે આજકાલ જે પણ કાંઈ માતા પિતા છે કે જે પોતે જીવનમાં જે નથી કરી શક્યા એ બધું છે એ પોતાના બાળકમાં ક્યાંક ને ક્યાંક અંશે છે એ પોતે પૂરું કરવા ઈચ્છે છે, પરંતુ આ બધું કરવામાં છે એ તો કે પોતે પોતાના બાળકને જે વિવેક, જે સમજ આપવાની હોય, જે સંસ્કારો આપવાના હોય, એને જે ઉમદા વ્યક્તિત્વ આપવાનું હોય, એને જે પણ કાંઈ સામાજિક શીખ આપવાની હોય, એનામાં જે કુટુંબ પ્રેમ, હૂંફ, આવા બધા જે પણ કાંઈ જીવન મૂલ્યો એને આપવાના હોય, આ બધામાં છે એ પોતે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે. અને પરિણામે તો કંઈ ઘણી બધી વખત છે એ તો કંઈ ન થવાના જે પણ કાંઈ વ્યક્તિત્વના વિકાસો છે એ રૂંધાઈ જતા હોય છે. બાળક છે એ ભણી ગણીને ખૂબ સારું એવું નામ તો પ્રાપ્ત કરી લે છે, પણ એનામાં જે માનવીય સંવેદના, લાગણી, પોતાના સ્વજનો પ્રત્યે કે પોતાની આજુબાજુના સમાજ પ્રત્યે જે જાગવાની હોય એ છે એ ક્યાંક ને ક્યાંક અંશે છે એ જાગી ઉઠતી નથી. તો આ વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક અંશે છે એ તો કંઈ ખોટી થઈ કહેવાય. અહીંયા તો કંઈ શિક્ષણનો ધ્યેય છે એ માત્ર ને માત્ર બાળક એક સારો ઉમદા માણસ બને એ જ છે એ હોવો જોઈએ. અને અહીંયા નીનાબહેનના પાત્ર દ્વારા વર્ષા અડાલજાએ છે એ તો કે અત્યારની જે પણ કંઈ સાંપ્રત શિક્ષણ મર્યાદા છે એને ખૂબ સુંદર રીતે છે એ અહીંયા વાચા છે આપી છે કે છેલ્લે નીનાબહેન છે એ પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી છે એ પોતે બચાવી લે છે, અને તેનામાં છે એ તો કે આંતરિક શક્તિનો ઉદય થાય, પોતે છે એ પોતાની સહજ ભાવનાઓને સાથે રાખી
પોતાના સ્વતંત્ર રીતે પોતાની પ્રેમ હૂંફ છે એ આ બધું ક્યાંક ને ક્યાંક નીનાબહેન સંસ્કાર રૂપે છે એ અંકિતને આપે છે. એને પોતાની જે પણ કંઈ નાનપણની રમતો હોય એ પણ છે એ એને ચોક્કસ આપે છે. તો સાથે સાથે છે એ એને ધાર્મિક જ્ઞાન પણ છે એ આપે છે. તો હંમેશા શિક્ષણ છે એ તો કંઈ કૌટુંબિક ભાવના, દેશ પ્રેમ, સંસ્કારો આ બધાનું પણ છે એ સિંચન કરે એવું છે બાળકને શિક્ષણ છે એ આપવું જોઈએ. કારણ કે અહીંયા માત્ર ને માત્ર ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી બાળક મેળવે અને બાળક સંસ્કારથી છે એ પોતે પીછેહટ કરી લે તો એ છે એ શિક્ષણનું ધ્યેય ક્યારેય પણ છે એ હોઈ શકે નહીં. કારણ કે આખરે તો શિક્ષણનું ધ્યેય છે એ બાળક ખૂબ ઉમદા સારો માણસ બને એ જ છે એ હોવું જોઈએ. આની ખૂબ સુંદર મજાની સમજ છે એ વર્ષા ડાલજાએ આ નવલિકા દ્વારા આપણને છે એ બતાવી છે. મિત્રો, આ પાઠના જે પણ કંઈ આ પાઠનું સંકલિત છે એ કોઈ વાર થાય કે માંથી છે એ આ નાનકડો એવો રેસનો ઘોડો પાઠનો અંશ છે એ અહીંયા લીધો છે. આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. નિર્દોષ એટલે દોષ વિનાનું, ઉમળકો એટલે હેતનો ઉભરો, લિજ્જત લહેજત મજા, માયકાંગલું નબળું માવડિયું. રૂઢિપ્રયોગ જોઈએ. ભારે હૃદયે દુઃખી હૃદયે, આંખ ભીની થવી લાગણી સભર થવું, મોંમાં ઘી સાકર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, માથું ધૂણાવવું એટલે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. મિત્રો, આપણે આ પાઠના જે પણ કાંઈ વિકલ્પો છે એ જોઈ લઈએ. સાચો વિકલ્પ પસંદ કરો. વિનુકાકા વાત વાતમાં કહેતા નિશાન ઊંચું રાખવું. અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને. અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી તો અમેરિકામાં રહેતા સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતના પુસ્તકો ભેટમાં મળ્યા હતા. એના પછીના 2-3 વાક્યના જવાબમાં બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. તો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુકાકાનું આ વાક્ય ઘણું બધું આપણને સમજાવી જાય છે. સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં કંઈક ને કંઈક રીતે મોડું થઈ ગયું, જેથી ઊંડા દુઃખ સાથે વિનુકાકા આ વાક્ય બોલે છે. બીજો પ્રશ્ન, હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો. આનો જે પણ કંઈ જવાબ છે, હવે અમેરિકા ક્યારે જશો, આવું નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા કશું બોલી શકતા નથી, પરંતુ માત્ર ને માત્ર વિનુકાકા માથું ધૂણાવી ચૂપ રહે છે. તેમની આંખના ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો. મિત્રો, 7-8 લીટીના ઉત્તર. પહેલો પ્રશ્ન જોઈએ. રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. તો રેસનો ઘોડો વાર્તામાં સંજય નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખિકાએ ખૂબ સુંદર કથા ગૂંથણી દ્વારા સ્ફુટ કરી આપી છે. વિનુકાકા પોતાના પુત્ર સૌરભને સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી શકે છે. નીનાબહેન કાળજીપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે
થતું બધું જ કરવા તૈયાર છે. આમ બે બાળકોના ઘડતર માટે લેખિકાએ બે અલગ અલગ પરિબળોનું અહીંયા નિર્માણ કર્યું છે. વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે, એને સ્વતંત્રતા અને બાળપણના ભોગે જ્યારે પોતાના વિચારો લાદીને તેને ડોક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે, પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે. તે સારો માણસ બને, પરિવાર સાથે રહે, પ્રેમ, સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય. લેખિકાએ વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ કર્યું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન દ્વારા શું કહેવા માંગે છે? તો મેં હજુ હમણાં જ થોડી વાર પહેલાં જ છે એ આ વિષય ઉપર ચર્ચા કરી હતી કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન દ્વારા અંકિતના મમ્મી નીનાબહેનની સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરીને રજૂ કરવામાં આવેલી છે. નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી બચાવી લે છે. એની આંતરિક શક્તિઓને સહજ રીતે ખીલવા દે છે. તેને સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપે છે. જ્યારે તેની બાળ સહજ રમતો રમવાની તેને છૂટ આપે છે. સાથે ધાર્મિક જ્ઞાન પણ પોતે રામાયણ, મહાભારત જેવા પુસ્તકો તેને વંચાવીને આપે છે. તેમનામાં કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારો જાગે તેનું પણ નીનાબહેન સિફતપૂર્વક છે એ સિંચન કરે છે. બાળકને ટોકતા રહેવું, ઉતારી પાડવું, વિચારો વ્યક્ત કરવા ન દેવા, તો આ વસ્તુ છે એ ખોટું કહેવાય. અહીંયા એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ એક મા તરીકે પોતે પૂરું પાડે છે. નીનાબેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય લેવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું સર્વોચ્ચ ધ્યેય હોવું જોઈએ. અને નીનાબહેન એ સ્વપ્ન દીકરા અંકિતને છે એ પુરવાર કરી આપે છે. ચલો પ્રશ્ન જોઈએ. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા. તો મિત્રો, રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુમાં આ શીર્ષક છે એ હાર્દ સ્વરૂપ છે. શા માટે? કારણ કે વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતે પોતાના દીકરાને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ દોડાવે છે. પોતાના વિચારો પોતાના દીકરા પર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવે છે. સૌરભ મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરે, ચંદ્રકો મેળવે, અખબારમાં એનું નામ આવે, ફોટા છપાય, આ બધી ઈચ્છા છે એ વિનુકાકાની હતી. સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક આવે તો વિનુકાકા તેને ટોકતા કે એને ખૂબ જ છે એ ઉતારી પાડતા અને પોતે છે પોતાની મહેનતમાં સફળ પણ છે થાય છે. સૌરભ રેસના ઘોડાની સ્પર્ધામાં પ્રથમ આવે છે. અમેરિકામાં ડોક્ટર થાય છે અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે પણ લાગી જાય છે. એની નામના પણ ભરપૂર પ્રમાણમાં પોતે પ્રાપ્ત કરે છે. તેની પાસે વિશાળ બંગલો, કાર જેવી અનેક જાતની ભૌતિક ચીજ વસ્તુઓ છે. પરંતુ જીવન જીવવા માટે જે જરૂરી સંવેદનાઓ જોઈએ આ બધું તે ગુમાવી બેસે છે. મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સારો આપવાનો એની પાસે સમય નથી. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસના ઘોડાની સ્પર્ધા તો જીતી જાય છે, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી જાય છે. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક એ યથાયોગ્ય છે.